આગાહીની શરૂઆત કરીએ પહેલા મધ્ય ગુજરાતના લોકો આજે સાવધાન રહેજો, કેમ કે મધ્ય ગુજરાતની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. વેધર મોડલો છે એ અપડેટ થયા છે અને એ અપડેટ પ્રમાણે મિત્રો આજે મધ્ય ગુજરાતની અંદર દાહોદ છે, પંચમહાલ છે, ગોધરા છે, ખેડા છે, નડિયાદ છે, અમદાવાદના અમુક વિસ્તારો છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગરના અમુક વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો મિત્રો આ જિલ્લાને લાગુ જે અમુક વિસ્તારો છે, તાલુકા છે, એટલે કે સાબરકાંઠાની અંદર હિંમતનગર છે, મહેસાણાના અમુક જે અમદાવાદ લાગુ વિસ્તારો છે, વડોદરાના જે ખેડા નડિયાદ લાગુ અમદાવાદના વિસ્તારો છે અને દાહોદના છોટાઉદેપુર લાગુ જે વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. મિત્રો અચાનક વેધર મોડલો છે એ અપડેટ થયા છે અને એ અપડેટ પ્રમાણે આજે મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે. તો નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે ખિસ્સુ યુટ્યુબ ચેનલમાં. આજે છે 25 તારીખ અને બુધવાર. આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો આજે આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે એમની માહિતી. હવામાન વિભાગ દ્વારા મિત્રો નવી નકોર આગાહી કરવામાં આવી છે, જેની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની માહિતી આપવામાં આવી છે એમની માહિતી. સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે, એ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને ઉત્તર પ્રદેશ ઉપર એક સિસ્ટમ હતી, એ સિસ્ટમની અસર છે એ આવનાર 2 દિવસ સુધી જોવા મળશે, તો એમની માહિતી. અને મિત્રો ગુજરાતની અંદર ફરીથી 27 તારીખથી લઈને 30 તારીખ દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો એ રાઉન્ડની અંદર કયા કયા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે અને રાઉન્ડની શરૂઆત છે એ કયા જિલ્લામાંથી થશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું. સાથે સાથે ચોમાસાને લઈને ગુજરાતની અંદર ક્યાં કેવો વરસાદ પડ્યો છે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી છે આજના આ વિડીયોની અંદર જાણીશું. એટલા માટે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને દિવસભરની સંપૂર્ણ અપડેટ છે એ તમને મળી જાય. અને મિત્રો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારું મોટિવેશન છે એ બન્યું રહે અને દરરોજ અમે તમને આવા હવામાન સમાચાર છે એ આપતા રહીએ. તો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની વાત કરીએ તો અહીંયા તમને જણાવી દઉં કે એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની રહી છે. તો એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની રહી છે, તમે અહીંયા જોઈ શકો છો. એક સિસ્ટમ મિત્રો ઉત્તર પ્રદેશ ઉપર છે અને આ બંને સિસ્ટમો છે મિત્રો હાલમાં એક સર્ક્યુલેશન છે એ બનાવી રહી છે, એટલે કે બહોળું સર્ક્યુલેશન છે આ બંને સિસ્ટમો બનાવી રહી છે. અને એક સિસ્ટમ જે રાજસ્થાન ઉપર હતી, જે ગુજરાત ઉપર આવી છે, પરંતુ એ સિસ્ટમ નબળી પડી ગઈ છે. પરંતુ એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર અસ્થિરતા છે, જેમને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે. તો આજની આગાહી પ્રમાણે એટલે કે આજે 25 તારીખ છે ને 25 તારીખની આગાહી પ્રમાણે ફરીથી વેધર મોડલો છે એ અપડેટ થયા છે અને એ અપડેટ પ્રમાણે આજે મિત્રો એટલે કે 25 તારીખના રોજ ફરીથી ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો વેધર મોડલો બદલ્યા છે, એ પ્રમાણે તમે અહીંયા નવું વેધર અપડેટ છે એ પણ જોઈ શકો છો અને એ પ્રમાણે આજે મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે દાહોદની અંદર, પંચમહાલની અંદર, ગોધરાની અંદર, ખેડાની અંદર, નડિયાદની અંદર, ત્યાર પછી મિત્રો અમદાવાદના અમુક વિસ્તારો છે, ગાંધીનગરના વિસ્તારો છે, અરવલ્લી છે, મહીસાગરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અને એને લાગુ જે વિસ્તારો છે એટલે કે મિત્રો સાબરકાંઠાની અંદર હિંમતનગર લાગુ જે વિસ્તારો છે, મહેસાણાના અમદાવાદ લાગુ જે વિસ્તારો છે, અમદાવાદના સુરેન્દ્રનગર લાગુ જે વિસ્તારો છે, વડોદરા અને આણંદ લાગુ જે વિસ્તારો છે, ત્યાર પછી દાહોદ નીચે જે છોટાઉદેપુર લાગુ જે વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે મધ્યમ ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે. ફરીથી વેધર મોડલો છે એ બદલ્યા છે અને આ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો 1 થી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ છે એ આ જિલ્લાની અંદર આજે જોવા મળી શકે છે. અને મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર થોડો ઘટાડો થશે અને તીવ્રતામાં પણ ઘટાડો થશે. એટલે કે મિત્રો ગઈકાલે અને એના આગલા દિવસે જે દક્ષિણ ગુજરાતની અંદર સુરતની અંદર વરસાદ પડ્યો છે એમાંથી થોડી રાહત મળશે, તેમ છતાં પણ આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે, જેની અંદર વલસાડ છે, નવસારી છે, સુરત છે, ભરૂચના જે વિસ્તારો છે એમાં આજે પણ વરસાદની ગતિવિધિ છે એ યથાવત રહેશે. પરંતુ વધારે વરસાદ છે મિત્રો મધ્યપ્રદેશ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે જોવા મળશે. રેન એક્ટિવિટી એમાં નર્મદા, છોટાઉદેપુરના વિસ્તારો છે, નર્મદા રાજપીપળાના વિસ્તારો છે, ડાંગ, આહવાના વિસ્તારો છે, એની અંદર આજે વધારે એક્ટિવિટી છે એ જોવા મળશે. ત્યાર પછી મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ
તો બનાસકાંઠાની અંદર સાબરકાંઠા લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। જો કે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર રેડા ઝાપટા જોવા મળશે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ કે મધ્યમ વરસાદ પડવાની આગાહી નથી, પરંતુ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર મિત્રો દરિયાકાંઠાથી લઈ અને 60-70 કિલોમીટર સુધીના જે વિસ્તારો હશે, તાલુકા હશે, એ તાલુકાની અંદર મધ્યમ હળવા ઝાપટા છે એ આજે પડી શકે છે। તો મિત્રો આજે 24 તારીખે હજી પણ ગુજરાતની અંદર વરસાદની આગાહી રહેલી છે। મિત્રો સિસ્ટમની અપડેટ છે એ તમને જણાવી દઉં તો મિત્રો સિસ્ટમ નબળી પડી ગઈ છે। વરસાદનો રાઉન્ડ છે એ 21થી લઈને 24 તારીખ સુધી ચાલવાનો હતો, આપ સૌ જાણો છો। 23 તારીખે બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો પણ થવાનો હતો, પરંતુ મિત્રો વાતાવરણની અંદર અસ્થિરતા ખૂબ વધારે રહી છે, ભેજનું પ્રમાણ રહ્યું છે અને નૈઋત્યનું ચોમાસું છે એ પણ પહોંચી ગયું છે। એટલે ચોમાસાના ઘણા બધા પરિબળો છે એ વાતાવરણને મળ્યા છે અને એને કારણે ગુજરાતની અંદર 25 તારીખના રોજ પણ વરસાદ પડવાની આગાહી રહેલી છે અને 24 તારીખે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળ્યો છે। અને હજી મિત્રો 25 તારીખે પણ વરસાદ જોવા મળશે અને 26 તારીખે પણ વરસાદ જોવા મળશે। તમને જણાવી દઉં વેધર મોડલો છે એ અપડેટ થયા છે। ત્યાર પછી હવામાન વિભાગની નવી નકોર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે એટલે કે 24 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા નવી નકોર આગાહી કરવામાં આવી છે, જેની અંદર હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્રની અંદર એક ટ્રફ બનેલો છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ દક્ષિણ ઝારખંડ ઉપર સ્થિત છે। એટલે કે આ બંને સિસ્ટમને કારણે ભારતની અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર પણ આવનાર 7 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે। એમને લઈને હવામાન વિભાગ દ્વારા નવો ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે। રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો કે આવનાર 7 દિવસ સુધી ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા તારીખ જોઈ શકો છો, 24 તારીખના રોજ, 25 તારીખના રોજ, 26 તારીખના રોજ, 27 તારીખના રોજ, ત્યાર પછી મિત્રો અહીંયા 28 તારીખના રોજ, 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ આખા ગુજરાતની અંદર મિત્રો વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈ અને મધ્યમ વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વ્યક્ત કરવામાં આવી છે। હવે મિત્રો આગાહીની અંદર આગળ વધીએ તો થંડરસ્ટોર્મ એટલે કે વીજળી પડવાની આગાહી છે એ ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર ક્યાં ક્યાં કરવામાં આવી છે તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। 24 તારીખના રોજ, 25 તારીખના રોજ, 26 તારીખના રોજ, 27 તારીખના રોજ, આમ મિત્રો આવનાર 7 દિવસ સુધી વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે। એની અંદર જણાવ્યું છે કે છૂટા છવાયા સ્થળોએ મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદ સાથે થંડરસ્ટોર્મ એટલે કે વીજળી છે એ જોવા મળશે અને પવનની સ્પીડ પણ તમે જોઈ શકો છો કે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની છે એ જોવા મળશે। તો વીજળીને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો વોર્નિંગને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ છે એ ક્યાં જોવા મળશે, જેમને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। તો એ અંતર્ગત મિત્રો ગઈકાલે એટલે કે 24 તારીખના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર। એ પ્રમાણે મિત્રો 24 તારીખે વરસાદ છે એ પણ જોવા મળ્યો છે। અને મિત્રો હવે આજની વાત કરીએ એટલે કે આજે 25 તારીખ છે અને 25 તારીખના રોજ ગુજરાતની અંદર ક્યાં ક્યાં ભારે વરસાદ પડવાની આગાહી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે અને મિત્રો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે અને પંચમહાલ ગોધરાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો 25 તારીખે યલો એલર્ટ ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે, બોટાદ છે, અમરેલી છે, રાજકોટ છે, જુનાગઢ છે અને ગીર સોમનાથના વિસ્તારો છે અને મિત્રો મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે અને ડાંગ છે, આ વિસ્તારોની અંદર યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। એ પ્રમાણે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ આજે એટલે કે 25 તારીખના રોજ જોવા મળશે।
ત્યાર પછી 26, 27, 28, 29 અને 30 તારીખ દરમિયાન હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ નજર કરી લઈએ તો મિત્રો આવતીકાલે એટલે કે 26 તારીખના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટની અંદર યલો એલર્ટ છે. તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટ છે. તો ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની અંદર યલો એલર્ટ છે. આવતીકાલ માટે છે. 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે બનાસકાંઠા અને અરવલ્લીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર, 29ની વાત કરીએ તો 29 તારીખે પણ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર, અને 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠાની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે મિત્રો યલો એલર્ટ તો આપવામાં આવેલું જ છે. આવી રીતે હવામાન વિભાગ દ્વારા 30 તારીખ સુધી વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે. મિત્રો વરસાદ છે એ કન્ટિન્યુ રહેશે, સિસ્ટમ છે એ અપડેટ થશે. તો એ પ્રમાણે દરરોજ ડેઇલી બેઝ ઉપર હવામાન વિભાગ દ્વારા આ રીતે નવો ડેટા છે એ અપડેટ કરવામાં આવશે. જેમની માહિતી હું તમને દરરોજ વિડીયોની અંદર જણાવતો રહે એટલા માટે ખાસ તમે દરરોજ વહેલી સવારે આપણો જે વિડીયો આવે એ જોતા રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર પછી અંબાલાલ પટેલ દ્વારા ફરીથી ભારેથી અતિભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગામી 15 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે 25 જૂનથી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે. ખાસ કરીને 26 જૂનથી લઈને 30 જૂન આસપાસના સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ગુજરાતની અંદર પડવાની શક્યતા છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ મેઘરાજાનું જોર છે એ યથાવત રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન 3 થી લઈ અને 10 ઇંચ જેટલો વરસાદ છે એ નોંધાઈ શકે છે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 9 જુલાઈથી લઈ 15 જુલાઈની વચ્ચે પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો અંબાલાલ પટેલે આવનાર 15 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને આગાહીના દિવસો દરમિયાન ગુજરાતની અંદર 3 થી લઈ અને 10 ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવે મિત્રો વેધર મોડેલો પ્રમાણે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ 30 તારીખ સુધી કેવી રીતે રહેશે એના ઉપર આપણે એક નજર કરી લઈએ. તો અહીંયા તમે વેધર મોડેલ જોઈ શકો છો. આ આજનું છે એટલે કે 25 તારીખનું છે. 25 તારીખે સૌથી વધારે વરસાદ મેં તમને કહ્યું એમ મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર રહેશે. ત્યાર પછી મિત્રો આ મોડેલ છે એ 26 તારીખનું છે. 26 તારીખથી ગુજરાતની અંદર વરસાદની માત્રાની અંદર ઘટાડો થઈ જશે, તમે જોઈ શકો છો. તેમ છતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ છે એ જોવા મળશે. આ 26 તારીખનું ફોરકાસ્ટ છે. ત્યાર પછી મિત્રો 27 તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપરથી ફરીથી ગુજરાત ઉપર આવી જશે. 27 તારીખની સાંજની અપડેટ પ્રમાણે એટલે કે 27 તારીખે સાંજ સુધીમાં મિત્રો ફરીથી એક સિસ્ટમ છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી આવી જશે અને એ સિસ્ટમના ટ્રફને કારણે ગુજરાતની અંદર ફરીથી 27 તારીખથી વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે અને મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ લાગુ જે વિસ્તારો છે, ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ સુધીના જે વિસ્તારો છે એની અંદર ફરીથી વરસાદની શરૂઆત થઈ જશે. એટલે કે 27 તારીખથી વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ યથાવત રહેશે. વરાપની વાત કરીએ તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે એની અંદર 26 તારીખે થોડીક વરાપ છે એ તમને જોવા મળી શકે છે. 27 તારીખે પણ વરાપ જોવા મળી શકે છે, પરંતુ 27 તારીખે સાંજથી ફરીથી વરસાદની શરૂઆત થશે. 27 તારીખે ત્યાર પછી મિત્રો અહીંયા 28 તારીખનો ડેટા તમે જોઈ શકો છો. 28 તારીખના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર રેન એક્ટિવિટી છે એ વધારે જોવા મળશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ રેન એક્ટિવિટી જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી ઝાપટા છે 28 તારીખે ચાલુ થઈ જશે. અને 29 તારીખની વાત કરીએ તો મિત્રો 29 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ પડશે.
કચ્છની અંદર વધારે વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક ભાગોમાં વરસાદ છે એ જોવા મળશે. વેધર ડેટા છે મિત્રો એની અંદર થોડો ફેરફાર છે એ થઈ શકતો હોય છે, પરંતુ આ રીતે વરસાદનો રાઉન્ડ છે એ 27, 28, 29 અને 30 તારીખ દરમિયાન જોવા મળવાનો છે. વરસાદનો મુખ્ય દિવસ છે મિત્રો 28 તારીખ અને 29 તારીખ રહેશે, જે વરસાદનો રાઉન્ડ આવશે એની અંદર. અને મિત્રો ત્યાર પછી અહીંયા તમે 30 તારીખનો ડેટા જોઈ શકો છો. 30 તારીખે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એ ફરીથી ધીમે ધીમે ચોખ્ખા થશે અને જે વરસાદી સિસ્ટમ હતી એ થોડીક નીચે આવશે અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. તો મિત્રો આ રીતે વરસાદનો રાઉન્ડ છે એ આખા ગુજરાતને ફરીથી કવર કરી લેશે. 27 તારીખથી લઈને 30 તારીખ દરમિયાન વરસાદનો રાઉન્ડ આવવાનો છે. મુખ્ય વરસાદ છે 28 અને 29 તારીખના રોજ જોવા મળશે, પરંતુ મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ આવી રહ્યો છે. નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે, એમને કારણે ગુજરાતની અંદર મિત્રો અલગ અલગ ભાગોની અંદર મધ્યમ હળવો વરસાદ જોવા મળશે. પરંતુ એ ખાસ માહિતી તમને જણાવી દઉં કે 30 જૂન આવે એ સુધીમાં ગુજરાતના કોઈ એવા ભાગો નહીં રહે કે જ્યાં વાવણી લાયક વરસાદ નહીં પડે, કેમ કે મિત્રો વેધર ડેટા છે એ અપડેટ થઈ રહ્યા છે અને એ પ્રમાણે બેક ટુ બેક વરસાદના રાઉન્ડો આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે એક ડેટા જોઈ શકો છો. આ ડેટા છે એ 25 તારીખનો છે, એટલે કે 24 તારીખે સાંજેથી લઈને 25 તારીખ સાંજ દરમિયાન કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે એમને લઈને આ ડેટા છે. એમાં તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર વધારે વરસાદ અને મિત્રો અહીંયા ડાંગ લાગુ જે ઉપરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ અને દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર મિત્રો વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળી રહી છે. તો મિત્રો આજના દિવસ દરમિયાન ગુજરાતના આ ભાગોની અંદર સૌથી વધારે વરસાદ છે એ જોવા મળશે. ત્યાર પછી સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ. તો મિત્રો આજે 25 તારીખ છે ને 25 તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનતી હતી એ સિસ્ટમ આ જગ્યા ઉપર છે અને મિત્રો એક સિસ્ટમ છે એ ઉત્તર પ્રદેશ ઝારખંડ ઉપર હતી. એ સિસ્ટમ મિત્રો થોડીક નીચે આવી છે, મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી છે, એટલે કે અહીંયા છે. અને આ બંને સિસ્ટમો છે એ મિત્રો બંગાળની ખાડીથી લઈ અને આ રીતે એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવી રહી છે અને પવનો પણ આ રીતે મિત્રો ફરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને જ્યાં બહોળું સર્ક્યુલેશન છે, જ્યાં મિત્રો પવનો ફરી રહ્યા છે એની આજુબાજુ ભેજ પણ તમે જોઈ શકો છો. આ જે મોડલ છે વેધરનું, એ મોડલની અંદર ભેજનું પ્રમાણ બતાવે છે. 800 HP ઉપર મિત્રો આ સરફેસ લેવલ છે અને ત્યાં મિત્રો ભેજનું પ્રમાણ બતાવી રહ્યા છે અને આ રીતે બહોળું સર્ક્યુલેશન છે આ બંને સિસ્ટમો બનાવી રહી છે. આ સિસ્ટમ થોડીક મજબૂત છે, આ સિસ્ટમ નબળી છે, પરંતુ બંને સિસ્ટમો એક સર્ક્યુલેશન બનાવી રહ્યા છે. અને એક સિસ્ટમ છે મિત્રો રાજસ્થાન ઉપર હતી જે ગુજરાત ઉપર આવી હતી, એ ઘણી બધી નબળી પડી ગઈ છે અથવા તો નહિવત થઈ ગઈ છે, એમની અસર નથી. પરંતુ અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને એ જણાવી દઉં કે આ સિસ્ટમને કારણે, એટલે કે એક સિસ્ટમ અહીંયા છે એને કારણે આ રીતે પવનો ફરી રહ્યા છે અને એક સિસ્ટમ ઉપર હતી એને કારણે મિત્રો આ રીતે પવનો જઈ રહ્યા છે અને અહીંયા મિત્રો ગુજરાતમાં આ રીતે પવનો જઈ રહ્યા છે. એટલે કે અલગ અલગ વાતાવરણની અંદર અલગ અલગ અસ્થિરતા સર્જાય છે, અલગ અલગ પવનો છે એ ગુજરાત ઉપરથી જઈ રહ્યા છે, જેમને કારણે ગુજરાતની અંદર અસ્થિરતા બની છે અને અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ સિસ્ટમને કારણે આ સિસ્ટમ છે એ મિત્રો અહીંયા મધ્યપ્રદેશ સુધી આવી છે, તમે અહીંયા જોઈ શકો છો અને આ રીતે સર્ક્યુલેશનની અંદર ફરી રહી છે અને સર્ક્યુલેશનની અંદર ભેજ છે અને ભેજને કારણે આ વિસ્તારોની અંદર મિત્રો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હજી પણ આવનાર 2 દિવસ સુધી વરસાદ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો વેધર મોડલો એવું જણાવી રહ્યા છે કે બંગાળની ખાડીવાળી આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીમે ધીમે આ રીતે આગળ વધશે અને ગુજરાતના આ ભાગોની અંદર આવશે. જે મેં તમને અગાઉ જણાવ્યું છે 27 તારીખે આ સિસ્ટમ અહીંયા આવી જશે અને ત્યાર પછી આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ ચાલુ થશે. તો મિત્રો આ હતી વરસાદની સિસ્ટમની લાઈવ અપડેટ.
ત્યાર પછી હવે આજના વરસાદની માહિતી છે એ થોડી વધારે વિગતે જાણીએ તો આજે સૌથી વધારે વરસાદ છે એ મિત્રો ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે. મધ્ય ગુજરાતના વિસ્તારો તમને જણાવી દઉં તો મિત્રો લુણાવાડા છે, કપડવંજ છે, નડિયાદ છે, ગોધરા છે, દાહોદ છે, અમદાવાદ છે, ધોળકા છે, ત્યાર પછી સાબરકાંઠા, હિંમતનગર લાગુ વિસ્તારો છે. આની અંદર મિત્રો સૌથી વધારે વિસ્તારો તમને જણાવી દઉં તો બાયડ છે, વીરપુર છે, એની આજુબાજુના જે વિસ્તારો છે એટલે કે બાલાસિનોર છે, ડાકોર છે, એ બધા વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા છે એ થોડીક વધારે જોવા મળશે. ત્યાર પછી અહીંયા જે બીજા વિસ્તારો આપેલા છે એ વિસ્તારો પણ તમે જોઈ શકો છો. એમાં પણ મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા આજે રહેલી છે. ખાસ કરીને મિત્રો આ વિસ્તારના લોકો છે એ સાવધાન રહેજો, કેમ કે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ આજે જોવા મળશે. અરવલ્લી, મોડાસા લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વધારે વરસાદ છે એ જોવા મળશે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદ છે એ ચાલુ રહેશે. એની અંદર મિત્રો વડોદરા છે, બોડેલી છે, રાજપીપળા, નર્મદાના વિસ્તારો છે, ખંભાત લાગુ જે વિસ્તારો છે, ભરૂચ છે, આણંદ લાગુ વિસ્તારો છે, એ વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ છે એ આજે જોવા મળશે. દક્ષિણ ગુજરાતના જે બીજા વિસ્તારોની વાત કરીએ તો મિત્રો અહીંયા વલસાડ છે, નવસારી છે, સુરત છે, વાપી, વ્યારાના જે વિસ્તારો છે, ડાંગ, આહવાના જે વિસ્તારો છે, એ વિસ્તારોમાં પણ આજે વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે. બિલીમોરા છે, નવસારી છે, બારડોલી છે, વાસંદા છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ છે એ આજે જોવા મળશે. મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ યથાવત રહેશે. ચોમાસું બેસી ગયું છે અને એ પ્રમાણે મિત્રો ગુજરાતમાં આજે વરસાદની એક્ટિવિટી જોવા મળશે. હવે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રની વાત કરીએ અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં હળવા ઝાપટા પડશે. એમાં પોરબંદરથી લઈ અને જૂનાગઢના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર, અને કચ્છના જે ગાંધીધામ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થોડો વરસાદ આજે ઝાપટા સ્વરૂપે નોંધાઈ શકે છે. બાકી આજે મિત્રો 25 તારીખે ગુજરાતના એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી નથી. ત્યાર પછી મિત્રો વરસાદની એક્ટિવિટીની અંદર થોડો ઘટાડો થશે. દિવસ દરમિયાન પણ વરસાદ જોવા મળશે અને તમને સાંજના સમયે પણ વરસાદ જોવા મળશે અને રાત્રિ દરમિયાન પણ વરસાદ જોવા મળશે. ખાસ કરીને વહેલી સવારથી લઈને બપોર સુધી વધારે વરસાદ છે એ તમને આજે જોવા મળી શકે છે. એટલે આ ભાગના લોકો છે એ સાવધાન રહેજો, કેમ કે ભારેથી અતિ ભારે વરસાદ છે એ આજે પડી શકે છે.